જય માતાજી બધાને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જવાનું હતું કોલેજ અને પહોંચી ગયા કોલેજે. જોઈ લો તમને હમણાં આપણા ક્લાસનો રૂમ દેખાડું તમને. આવી ગયા હતા ત્રીજા માળે. ક્લાસરૂમ જેવો હજી બંધ થયો. હા આપણો ક્લાસરૂમ છે. મિત્રો આપણે આવી ગયા હતા લાઇબ્રેરીમાં. જોઈ લ્યો લાઇબ્રેરી. આ કબાટ બબાટ છે અંદર. ચોપડા આલી બાજુ કઈ નથી, આલી બાજુ દેખાય એ વળી. આ વાઢેર ગાગો. મિત્રો આપણે લેવું તો એક વસ્તુ તો આપણે પહોંચી ગયા દુકાને. જોઈ લ્યો અહીંયા ટીવી ને હોમ થિયેટર ને ફ્રીજ ને એવું બધું હતું. પણ અત્યારે પૂછ્યું તો ભાઈને ઓફર શું હાલે. ભાઈ કે કાંઈ ઓફર જ નથી આવતી. તો આપણે કહી દીધું કે નથી લેવું. ઓફર આવે તેથી કહેજો. સાઉન્ડ જોઈ લો કેવડું મોટું છે. ટીવી ને એવું બધું હતું. જોઈ લો તમે આ બધું. આની ઓફર એ કે દિવાળીએ ચાલુ થાય કે દિવાળીની આગળ 10દી. હમણાં એ કે નોરતા ઉપર આવવાની છે ઓફર. ત્યાં આપણે પછી જવાનું હતું એક કામ, લોકેશન કાઢવા હતા. આપણે નીકળી ગયા લોકેશન કાઢવા આપણી ગાડીનું. તો જોઈ લ્યો તમે જોતા જાઓ. આપણે નીકળી ગયા છીએ લાલપુરમાં. આપણે લોકેશન કાઢવાનું હતું એટલે આપણે ગોતતા પહોંચી ગયા એક કોમ્પ્યુટરવાળાની દુકાને. તમે જોઈ લ્યો આ દુકાન આવ્યા હતા. અહીંયા તો પડ્યું હતું એક પાર્સલ કોકનું, આપણું હતું નહીં. પછી નીકળી ગયા આપણે શહીદ ગાર્ડને. જોઈ લ્યો અહીંયા શહીદ ગાર્ડન છે. બગીચો જોરદાર છે. જો અહીંયા ગાર્ડનમાં રખડવા આવે. આમ નિશાળે વેવે જતો રજા ના હોય ને. પછી તો ગાડીમાં પુરાવાનું હતું તો પેટ્રોલ. આપણે પુરાવા માંડ્યા ગાડીમાં પેટ્રોલ. જોઈ લઈએ ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું ને આપણે નીકળી ગયા આપણા ગામ બાજુ. મળીએ તો આપણા ગામમાં જાય. તો લાલપુરથી નીકળીને પહોંચી ગયા ડાયરેક્ટ ગોવાણાની ગોલાએ. અને આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરીથી મળશું એક નવા બ્લોગ વિડીયોની સાથે.